નમસ્કાર મિત્રો, વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। પીએસઆઈ એક્ઝામ વિશે એક લેટેસ્ટ અપડેટ મળેલ છે, જે મુજબ સુરતમાં પીએસઆઈ પરીક્ષામાં ચોરીનો પર્દાફાશ કરવામાં આવેલ છે। તો આ વિડીયોમાં તમને તેની સંપૂર્ણ માહિતી મળી જશે। યુવક પરીક્ષા આપવા 10 ફૂટનો દરવાજો કૂદી પહોંચી ગયો, બેન્ચની નીચે ટેપથી મોબાઈલ ચોંટાડ્યો, નવા નિયમ હેઠળ કાર્યવાહી શરૂ છે। તો આ ન્યૂઝ વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। સુરતમાં પીએસઆઈ પરીક્ષામાં ચોરીનો પ્રયાસ થયેલ છે, જેના ન્યૂઝ મેળવીએ તો યુવક પરીક્ષા આપવા 10 ફૂટનો દરવાજો કૂદી પહોંચી ગયો, બેન્ચની નીચે ટેપથી મોબાઈલ ચોંટાડ્યો, પણ વજનથી ફોન પડી જતાં પકડાઈ ગયો। સુરતમાં પીએસઆઈની પરીક્ષામાં ચોરીનો પ્રયાસ થયો છે, જે અંકલેશ્વરના શખ્સનો પેપર શરૂ થતાં પહેલાં છે એ ભાંડો ફૂટી ગયો। રવિવારે જે પીએસઆઈની એક્ઝામ્સ હતી તેમાં મોબાઈલથી ચોરી કરવાનો આ યુવક જે છે તેનો એવી ઈચ્છા હતી, પરંતુ છે મોબાઈલ બેન્ચની નીચે લગાવે છે અને જે ટેપ લગાડેલી હોય છે તે વજનથી મોબાઈલ છૂટી જાય છે। તેથી જે છે તે ત્યાં જે હાજર હતા તેના દ્વારા જે છે પોલીસ દ્વારા તેની કાર્યવાહી કરવામાં આવે છે અને પીએસઆઈની પરીક્ષાની અંદર છે નવા નિયમ હેઠળ તેના પર કલમ જે લાગે છે 3 અને 12A હેઠળ ગુનો નોંધવામાં આવે છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 2 પણ જે છે એ 329(3) અને 223 પણ લગાડવામાં આવી છે। તે જે છે એ દરવાજો કૂદી અને અંદર છે ગાર્ડની નજરમાં આવ્યા વિના સીધો 4થા માળે છે એ પહોંચી ગયો હતો। આ રીતે છે એ ન્યૂઝમાં માહિતી મળેલ છે। સુરતમાં પીએસઆઈની પરીક્ષામાં ચોરીનો પર્દાફાશ, મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઉમેદવાર મોબાઈલ સાથે ઝડપાયો। ગૂગલ પરથી છે એ જવાબ શોધતો હતો, શોધવાની એની જે છે એ ઈચ્છા હતી। સુરતના અમરોલી વિસ્તારમાં રવિવારે યોજાયેલી પીએસઆઈ ભરતીની પરીક્ષા દરમિયાન ચોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે। પરીક્ષામાં કડક સુરક્ષાના દાવાઓ વચ્ચે એક ઉમેદવાર મોબાઈલ ફોન સાથે વર્ગખંડમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો અને પરીક્ષા દરમિયાન ગૂગલની મદદ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો। ઘટનાની વિગતો જોઈએ તો અમરોલીની મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરીક્ષા આપી રહેલા શિવમ રામકુમાર યાદવ નામના ઉમેદવારે પોતાની બેઠક વ્યવસ્થા પાસે મોબાઈલ ફોન છુપાવી રાખ્યો હતો। પેપર શરૂ થયા બાદ તે મોબાઈલ ફોન પર ગૂગલ સર્ચ કરીને પ્રશ્નના જવાબ શોધી રહ્યો હતો। પરીક્ષા સુપરવાઇઝરની નજર પડતાં જ તેને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી પ્રતિબંધિત મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો। સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ કહી શકાય। પરીક્ષા કેન્દ્ર પર મેટલ ડિટેક્ટર અને સઘન શારીરિક ચેકિંગ હોવા છતાં ઉમેદવાર મોબાઈલ ફોન અંદર લઈ જવામાં કઈ રીતે સફળ રહ્યો? આ ઘટનાએ પરીક્ષા કેન્દ્રના સંચાલકો અને ચેકિંગ સ્ટાફની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે। આ ઘટના બાદ પરીક્ષા સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરોપી શિવમ યાદવ વિરુદ્ધ પરીક્ષામાં ગેરરીતિ અને પ્રતિબંધિત સાધનોના ઉપયોગ બદલ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે તેને અંદર કોઈની મદદ મળી હતી કે કેમ। તો આ રીતે છે એ પીએસઆઈ પરીક્ષામાં કંઈક ગેરરીતિ જોવા મળી હતી। જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।